અત્યારે ભાઈ આપડા ને નવી ગાડી લઈને નીકળી ગઈ ચોટીલા જવા માટે. આ ભાઈ ને તીખું બહુ લાગે. આ ભાઈ જયદીપભાઈ, રોનકભાઈ, પંચાભાઈ ને જોકરભાઈ અને ખાસ મેન વાળા પુરાભાઈ. પેલા આપણે ડ્રાઇવિંગ સીટ લઈ લીધું પછી જોકરભાઈ નો તો વારો નથી આવવા દીધો. આમાં થોડુંક આવતીકાલે આપણે એને પાણીનો ટકો કરવાનો. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા બ્લોગમાં. ને કેમ છો ભાઈ? બધા મજામાં ને ભાઈ? મજામાં જશો ભાઈ. સવારમાં આપણે કાઢી લીધી બ્લેક બેબી ને ભાઈ. ને આજે સન્ડે તો સન્ડે કો કરેંગે ફંડે ઓર कुछ हो या ना हो, પણ રખડવાનું તો રવિવારે હોય જ. આપણે લગન છે, બીજાના આપણા નથી. એટલે ભાઈ સવાર મને બ્લેક બેબી કાઢી દે. ડીઝલ તો હજી છે 100 કિલો ડાલે. ન ખાવાનું થાય તો તમને કહીશ, ગૂગલ પે નું સ્કેનર નાખીશ. તમને મદદ કરવાનું મન થાય તો તમે પૈસા યથાશક્તિ પ્રમાણે નાખી શકો. અને મારી ભેગો અત્યારે નવરી બજાર એક જોડાઈ ગઈ છે, જેને હું તમારી સામે પ્રેસ કે રિવ્યુ રજૂ કરવા માંગુ છું. સમજી ગયા? દક્ષભાઈ હવારના ભાઈ ગયા ચૌહાણ. આજનો દી કેવો જાય તો મને નથી ખબર. અવારવારમાં દર્શન થયા ભાઈના, કારણ કે સન્ડે હે તો કામમાં રજા એટલે. અને આ કુંડિયા કે સાંજની નિશાળ પાસે પાણી જાવા હાટન બનાવીએ, પણ આ મહિનામાં ચોથી વાર તૂટી ગઈ. મેં જોયું ભાઈ, ચોથી વાર તૂટી ગઈ. કાંઈ વાંધો નહીં, જાજુ આપણે પછી એમાં વિરોધમાં પડી જાય. જાજુ કાંઈક બતાવશે ને તો નકામાં મને ગોતશે બધા. એટલે આપણે કોઈને કાંઈ કહેવું નથી થતું. જેવો પોતપોતાનો ધંધો કે પોતપોતાનું કામ, આપણે આપણા ધંધામાં ધ્યાન દેવાની, એ પોતપોતાના કામમાં ધ્યાન દે. કાંઈ વાંધો નહીં. મસ્ત મજાની આપણે ને ચક્કર મારતા આવીએ અત્યારના પોરમાં અત્યારે. અને આમ જો દક્ષભાઈ બબ્બે ફોન લઈ રહ્યો ભાઈ ઊંચામાં. તો કાંઈ વાંધો નહીં, તમે આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. અત્યારે હું આવી ગયો મારી બેનની ઘરે ને ભાઈ. અમારા ને મીસુબેન એટલે કે મારી ભાણી ગયો ભાઈ, મારી પે આવી ગઈ. અને અત્યારે જાયકી જ છે ને એનું મોઢું જોવો ખાલી. આવતીકાલે આપણે એને પાણીનો ટકો કરવાનો છે. ટકો કરી નાખો હોય ને, કેમ કરવાનો હોય દીકા? લાવ. એટલે મીસુ જો અત્યારે કેવી આમ ક્યુટ દેખાય ને, આમ બેબી ડોલ જેવી. કાલે ટકલું બોસ બની જવાની છે. અને થોડીક ને વાયડી બહુ થઈ ગઈ છે. જેમ મોટી થતી જાય ને એમ બગડતી જાય. બધાને મારે છે બહુ, અને ઝાપટું મારી લે બધાને. તો આવતીકાલે આપણો ને પાણીનો ટકો કરવાનો છે ને ટકા ડોન બની જવાના. અત્યારે આમ ભોલી ભાલી લાગે છે ને. જો હાલો એમ એસી ચાલુ કરો તો. એસી ચાલુ કરશે અમે. તમે કરો એસી ચાલુ કરો. હાલો, આવડે તને? કરો, ચાલુ કરો. જોઈ લ્યો એને પણ થઈ ગયું ને ચાલુ. વાહ, તે કર્યું ચાલુ? આવડે તને? વાહ હે ને, કેટલી હોશિયાર તમે જોવો ને. ખાલી થઈ ગયું. આવી ઠંડી હવા આવે હે. તને આવડે એસી ચાલુ કરતા દીકા? હે એસી ચાલુ કરતા આવડે તને દીકા? તને ચાલુ કરતા આવડી ગયું હે? બાબા જવું છે આપણે? લાવ 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 ચાવી. બાબા જવું છે ફિફ્ટમાં. બધાને બાય બાય કહી દે. અહીંયા બાય બાય કહી દે. આવા ભાઈબંધ હોય ને તમારે જિંદગીમાં તકલીફ જ ને હોય. તમારે દુશ્મની જરૂર ન પડે. આ ભાઈની ગાડી લઈને અમે ગયા મારા બેનના ઘરે કામથી. અને આમ જો કેવા દિવસો આવી ગયા. જો ખાલી તમારે જો દાઢી નાખવાનો વેત ન હોય ને તો લેંગો જ ન સીવડાવે. એટલે જ તમને કહું કે પેટ્રોલ નાખવા દેવાનું ન હોય ને તો હે ને ગાડી તમારે ન હકાય. આપણે હવે રાજભાઈ ની ગાડી આપશું. આપણો બરોબર, બાકી રાજભાઈ ના વારો. એટલે જો અમે પાછી ને એક દીપાભાઈ ગાડી લઈને આવ્યા, એક હર્ષિલભાઈ લઈને આવ્યા. મારે જવું ખાવા આવે. પેલા કીધું તો હર્ષિલભાઈ ભેગો હોય ઘરે, અને મારે આવા દિવસો જોવા પડે મેં કદાચ પણ વિચાર્યું પણ નથી. અમે તને બિહાડી દીધો. કાંઈ વાંધો નહીં. એટલે આવા દુશ્મન આમાં છોલે ભટુરે લઈ આવ્યો નથી. અમારો દુશ્મન આમાં છોલે ભટુરે લઈ આવ્યો. છોલે ભટુરે લઈને આવી ગયા દીપાભાઈ થેન્ક યુ. તમે અમારી આટલી બધી પરવા કરો, અમારે હાટું લઈ આવો. થેન્ક યુ.
કાંઈ નહીં ભાઈ, ઘરે જઈને જમી લઉં પછી ક્યાંક બહાર નીકળી આવવાનું છે બાકી. બપોરે આપણે મસ્ત મજાનું જમીને ને આપણા રૂમમાં જઈને એસી ચાલુ કરીને હોઈ ગયા હતા ભાઈ. અત્યારે વાગી ગયા 4:30 અને તડકો એવો હોય ને કે ન પૂછો વાત. આપણે મસ્ત મજાનું નાઈને રેડી થઈ ગયા ને આમ જો ખાલી વાતાવરણ જો એટલે આમ તડકો જેવો છે. આ ભાઈ જો તડકો ગમે એવો હોય આ ભાઈને હક નહીં થાય. અહીંયા આવતો શું કાઢ્યું એમાંથી? હે શું કાઢ્યું એમાંથી? ચોરી કરી? કેટલા પૈસા એ બતાવ તો. શું લેવાનું આનું? હે પેપ્સી આપણને ખવડાવવાની હોય એકાદી. મસ્ત મજાનો આપણે નાઈને થઈ ગઈ રેડી ભાઈ ક્યાંક જવા હાટા. સન્ડે હે તો આજે ક્યાંક આટા ફેટા કરવા પડશે ને. સારા હે કપડા? હે દોરા હે? પતંગનો દોરો લાગે મને તો. શું કેસ? તડકો એવું હોય ને ત્યાં જવું નહીં નથી સમજાતું. બ્લેક બેબી કાઢીને એકલો રેખડા રાખવું તો થાય આમથી આમ. અને આ નાગરાજભાઈ ના વાળ જેવો ખાલી આમ. વાહ શેજાડી જેવા લાગે. કેવા લાગે? પેપ્સી લેતા હોય એટલે ખવડાવવા. ક્યાં લઈ જવા પડશે? વાંધો ને નાગરાજભાઈ આપણે હટો ને પેપ્સી લેવા જઈએ દુકાનેથી પછી નાગરાજભાઈ એવું કહે કે તું જા ને લઈ જવા પડશે. તો આપણે ક્યાંક જાય તો નાગરાજભાઈ લેતા જાય. બસ લેતા હો ફટાફટ આવજો. અત્યારે મેં લોકોને આવી ગયા એ પ્રદ્યુમન પાર્ક પાસે ભાઈ. અને અત્યારનું સનસેટનો વ્યૂ જો જોરદાર હો ભાઈ. અને આપણી મેના રાણી હો ભાઈ. કેટલા સમય પછી મારી હાથમાં આવ્યું ને મને નથી ખબર ભાઈ. આજે એને ફોટોશૂટ કરવાનું હતું ને તો મેં લાવવા જે મીના રાણીને લેતા આવી. હાઈરે આપણા દક્ષભાઈ હર્ષિલભાઈ અને રીલું ઘણી બધી ઉતાર નાખી. ફોટા પાડી લીધા. થોડાક અમતા ફોટા પાડવાના બાકી અને એનું ખાલી વ્યૂ બતાવવા મેં વ્લોગ ચાલુ કરી દીધો. મને અચાનક યાદ આવી ગયું કે મારે વ્લોગ બનાવવાનો હોય. બાકી તો હાઈલા રાખે. અને અહીંથી જો તમને ભીચરીમાનું મંદિર બતાવી દઉં, દર્શન કરાવી દઉં. ભીચરીમાનું મંદિર અહીંથી હાવ નજીક જ છે. અમે ભીચરી બાજુ ગયા હતા ત્યાંથી એને ફોટા રીલું બનાવીને પાછા બી આવ્યા. સનસેટ હતો ને એટલે મેં અહીંયા આપણી મીનારાડાને રાખીને ફોટા પાડી લઈ. અને દક્ષભાઈનું હોન્ડા જો આમ બીજું અહીંયા પીડ્યું ક્યાંક જોવા પીડ્યું. તો કાંઈ નહીં અમે ફોટા રીલ બનાવી નાખીને પછી અહીંથી ફટાફટ નીકળી અમે કન્ટિન્યુ જોડાયા રહીએ. અત્યારે ને અમે લોકો ગયા હતા ભાઈ હોટલમાં જમવા માટે કે મારા એક ભાભી ને એનો બર્થડે હતો એટલે મારા ભાઈ ને મારા ભાભી ને બધા ગયા હતા જમવા ભાઈ. અને આપણે શિપ લઈને આવે ને અત્યારે આપણે નીકળી ગયા ઘર બાજુ. શિપ ટુકડો આંકવાની મજા જ અલગ આવે. હા તો આપણે ને પહેલા શિફ્ટ જ લેવાની હતી. હા તો માથેની દયાથી પછી આપણે પ્લેટા લઈ લીધી. આજે શિફ્ટ હોય એટલે જો કાંઈ ઘટે ને એવું કાંઈ. મેં બ્લેક કલરની હોય ને એટલે કાંઈ ન ઘટે. ટૂંક સમય એટલે થોડાક જ દિવસમાં કમિંગ સૂન છે નવી શિફ્ટ. કોની આવે એ હું તમને પછી કહીશ. બાકી કમિંગ સૂન જ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું જૂના બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં જશો ભાઈ. અત્યારે વાગી ગયા સવારના 9:30 ને આપણે થઈ ગયા નાઈને મસ્ત મજાના રેડી. કેમ કે આપણે જવાનું છે નવી બ્લેક બેબી લેવા માટે. આપણી નથી બીજાની. કોની હે ને હું તમને ત્યાં જઈને કહીશ. અને અત્યારે આ શર્ટ જો ને થોડોક ને ભાઈ આપણે લીધો તો પણ તમને નથી લાગતો હશે ખુલતો હોય એવું. અને ભાઈ પેન્ટ એને આપણે ફિટ નથી કરાતા, ખુલતા જ રાખી. સ્ટ્રેચ છે શર્ટ ફિટ કરાવવાની ઈચ્છા છે. જો ટાઈમ મળે ને તો શર્ટ ફિટ કરાવતા આવું. અને ફટાફટ આપણે જવાનું છે મારું તો એક સુઝુકીના શોરૂમ. કઈ ગાડી હશે ને તમે વિચાર કરો. તમને કોઈને ખબર હોય તો ફટાફટથી કોમેન્ટ કરો. વ્લોગ જોઈને કોમેન્ટ પાછા ન કરતા એટલે જ કહું. પહેલા અગાઉ તમને કહી દઉં છું બધું. તો હને અમે નીકળી જાવી ત્યાં ગાડી લેવા. પેલા શર્ટ ફિટ કરતા આવું. તમે કન્ટિન્યુ જોડાયેલા. અત્યારે આપણે નીકળી ગઈ ગોંડલ ચોકડી બાજુ ને ભાઈ. ને આપણે રસ્તામાં ત્યાં ને યાજ્ઞિક રોડે છે ને થોડીક વસ્તુ લેવાની હતી એટલે લેવા ગયા. અને આપણે ને કોની ગાડી ખબર? આ ગાડી છે આપણી ભાણીની. ભાણીની ગાડી લઈને જાય કારણ કે આપણી ગાડી ને દુકાને વહી ગઈ હતી ઉવાળવા. તો મેં કીધું હાલો ભાણીની ગાડી લેતા જ આવી. અને આપણે ત્યાં જઈને આપણે બધું કામ ત્યાં જઈને જ કરવાનું હોય. પણ અત્યારે વાગી ગયા 11:30. બાકી બધા લોકો વહી ગયા ને હું એકલો અહીંયા કણે વસ્તુ લેવા માટે ને અહીંયા કણે એવું એટલા માટે. તો હાલો ફટાફટથી નીકળી. ફાઇનલી આપણે ને નવી બ્લેક બેબી તો છોડાવી લીધી. એમાં એવું અનબોક્સિંગ વિડીયો એટલે નથી આવ્યો કારણ કે હું બધાની રીલ શૂટ કરું ને એટલે બધાની રીલ મારા ફોનમાં શૂટ થતી તો મારે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળે. આ ગાડી આપણે લીધી આપણા ભાઈએ જોકરભાઈએ. એમ ન કહેતો કે જોકરભાઈ કોણ હું તમને બતાવી દઈશ આપણે પાછા આગળ જઈને.
અત્યારે ને ભાઈ પહેલા આપણે ડ્રાઇવિંગ સીટ લઈ લીધું પછી જોકરભાઈનો તો વારો નથી આવવા દીધો. આમાં થોડુંક ને એસેસરીઝનું કામ કરાવવાનું હતું એટલે શોરૂમેથી કાઢીને સીધા અમે આવી ગયા અહીંયા કણે એસેસરીઝની ત્યાં એસેસરીઝ નખાવવા માટે. જોકરભાઈની બધા વાઈટે બેઠા શોરૂમે. આમાંથી 2-3 વસ્તુનું કામ કરવાનું ને એ થઈ જાય એટલે પછી નીકળી આપણે ઘર બાજુ. બપોરને 1 વાગી ગયા સવારના 10 વાગ્યાના નીકળાય. નવી ગાડીના માલિક તો એની ગાડી લઈને વયા ગયા હે ભાઈ એના ઘર બાજુ મંદિરે આશાપુરામાના દર્શન કરવા માટે. અને ભાઈ ને અમારે આ ગાડી રહીને અમારે ભાણીની અહીંયા કોટિંગમાં મેકવાની હતી ને એ રેકો ને જયદીપભાઈ. તડકો કેવો હોય વાહ. હું હજી કેવા જવાનો હતો કે જયદીપભાઈ મેં કહી દીધું એટલે તારે ભાઈ પડે તારા વ્લોગમાં હું આવ્યો લચ્છીભાઈ ડામ આવ્યો વ્લોગ બનાવીને એમાં વાંધા પડે. કાંઈ વાંધો નહીં. આ ગાડી એક મેકી દે ને પછી હજી અમારે એક જગ્યાએ બહાર જવાનું નક્કી નથી થયું હજી એટલે અને પછી તડકો કેવો હોય પણ બધી ગાડી જો એક આમ વહી ગઈ એક આપણી બ્લેક ડેવી વહી ગઈ દુકાન અને અહીંયા મેકવાની હવે જોઈએ હવે કઈ ગાડી હાથમાં આવે ને ચાલ બાકી સ્પ્લેન્ડર જોડે તો સ્પ્લેન્ડર ગાડી લઈને જ જવાનું ફરી લઈને જ જવું કન્ટિન્યુ જોડાઈ રહ્યો બ્લોગની અંદર. અત્યારે ભાઈ આપણે ને નવી ગાડી લઈને નીકળી ગઈ ચોટીલા જવા માટે. કેમ કે આપણે ચોટીલા ટાઉનમાં દર્શન કરવા જવાનું હતું અને લગ્નમાં જવાનું હતું. હું એકલો નથી હો પાછો. જયદીપભાઈ, રોનકભાઈ, પંચાભાઈ ને જોકરભાઈ અને ખાસ મેનવાણા ભૂરાભાઈ એ આપણી ભેગા આવે. અત્યારે પોગી ગયા કે ખબર 52 ટ્રીયા ચા પાણી પી લીધા. બાકી બાકીનો કોટો રોનકભાઈ ચડાવી દીધો હે. બાકી મંચાભાઈને આપણે 2 દાણા આરએમડી ખવડાવી દઈશ ને એટલે જો જલો આપણે ત્યાં સીધા ચોટીલા પોગી તો જા. બરોબર ને? હું દોડીને પોગી જાય આરએમડી આખે ખવડાવવું ને તો એવો માણસ હે. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે નીકળી અહીંથી આપણે ચોટીલા જવા માટે. કામ કે ને બધાને આપણી રાહ જોવે. હાલો ભાગીએ અહીંથી. અત્યારે અમે લોકો પોગી ગયા ચોટીલા ને ભાઈ ને ચોટીલા પોગતા વેત જ અમે થઈ ગયા ભૂખા. 7:30 વાગ્યામાં અમે ને જમવા બેસી ગયા. જયદીપભાઈ ને બધા ખોટું બોલે હું ખોટું જમીને એવો કરે એટલે મેં તો જમીને તમે લોકો નથી જમ્યું ને તે જમ્યું હે તે જમ્યું યાર રોનકભાઈ અમારા જો હું યાર મિતભાઈ મેણિયા ચોટીલાની અસ્તી જયદીપભાઈ. હું મંગાવ્યું આપણે બોલું હું મંગાવ્યું હા પનીર ભુરજી અને આ ખાવાનું આને રેવાય દાળ તરતા મેં કીધું એ તો તને આધી નહીં હોય કોઈ દી. કેવા ભૂખાથી આવીશું કે 7 વાગ્યામાં જમવા બેસી ગયા. નાસ્તા દાણે જમવાનું હોય ને જમવાનું દાણે નાસ્તો હોય. કાંઈ વાંધો નહીં હાલ્યા રાખે. મેં ને દાળ તડકા ખાઈ લઈને પનીર ભુરજી ખાઈ લઈ પછી રમવાનું હોય લગ્નમાં ડિસ્કો દાડી રાખની ગમે આવે મંચ બધા નહીં બોલ્યા ગયા એનું કારણ હટિયાટીને ખાઈએ વધારે આ ભાઈ ને તીખું બહુ લાગે બીજો આ ભાઈ પનીર ભુરજી જોઈએ ભાઈ. અને આ ભાઈ એને ખાતા નથી જો મેચ જોયા રાખે મેચ એ કે અમે બહારના લોકો નથી ખાતા એટલે અમારું નહીં ખાય તમે ખાવા બે ગયા ફટાફટ ખાઈ લે. જમીને ઊભા થઈ ગયા એને તમને ને ચાવનમાં અહીંથી દર્શન કરાવી દઉં. જોઈ લો ભાઈ ચાવનમાં ડુંગર અહીંથી હાવ નજીક જ છે જો. આજે એને કોમેન્ટમાં જય ચાવનમાં લખી નાખજો. અને અમારા હવે ને વાડીએ જવાનું એમ જમી એક અહીંયા લીધું જો રામદૂતમાં. જયદીપભાઈ એવી એને દાળ તડકા મંગાવી હતી ને તે બધાને દાળ તડકા હાથ જ આવી ગયા જો. અમારા જોકરભાઈ એને તીખ લઈ ગઈ એક આ રોનકભાઈ ને મને જોકરભાઈ ને તો બહુ વધારે તીખ લાગી ગયો. પછી કહેતા હતા કે આમ જાવું જોઈએ જાવું જોઈએ મારા ભાઈ. અમારા મંચા ને તો જો બોલતો બંધ થઈ ગયું એટલું તીખું ખાઈ લીધું. ઓકે જાવું જોઈએ કે જગ્યા હોય તો કમેન્ટ કરજો. કાંઈ વાત જાજો નહીં આજે કોમેન્ટમાં જય ચાવનમાં લખી નાખજો અહીંથી દર્શન કરી લેજો. બાકીનું તમને આગળ બતાવી.